હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। તમે જોઈ રહ્યા છો ધરમસિંહ ડાયમંડ ચેનલ અને હું છું ધરમસિંહભાઈ। તો મિત્રો, આજે આજે સ્પેશિયલ આજની આપણી વાત છે સીવીડી હીરા। એક આપણે આગળનો વિડીયો બનાવ્યો હતો કે સીવીડી હીરામાં ધ્યાન રાખજો, ન પહોંચે તો ન બનાવતા, જ્યાં સુધી હાલે ત્યાં સુધી બનાવવા અથવા ન પણ બનાવવા। આપણે એવી રીતની વાત લીધી હતી અને અત્યારે ફરીને એકવાર માર્કેટની અંદર સીવીડી હીરા લેવાય છે અને એના માટે આજે સ્પેશિયલ કંઈક 4P ઘાટ લાવ્યો છું સીવીડીનો, એ દેખાડવાનો છે અને એને લઈ માહિતી પણ આપશું, જેટલી બને એટલી કોશિશ કરશું અને માહિતી આપશું। મિત્રો, દેખાડાને વાત કર્યા પહેલાં તમને કહી દઉં કે સીવીડીની અંદર હાલે અને હું બોલતો હોય એને જોઈ અને બસ તમારે ફાસ ન થઈ જવું। ઘણા બધાએ તો જોયે કે હે કાયમ માલ છે, તો સીવીડીની અંદર એવું નથી હોતું। માલ લેવાનો હોય ત્યાં સુધી લે 10-15 દિવસ અથવા પછી થોડાક દી લંચ પણ પાડે, એટલે સીવીડીની અંદર જેટલે જરૂર હોય એટલે હીરા લેવા। આપણે અઠવાડિયાની અંદર તૈયાર થઈને વેચી દેવી એટલા જ હીરા લેવા અને એટલી ખાસ ધ્યાન રાખવી, ધૂમ ન મચાવતા સીવીડીની અંદર ખાસ ધ્યાન રાખજો। અને મિત્રો, 4P ઘાટ તમને દેખાડવાનો છું। ખાસ કરીને સીવીડીની અંદર કયા હીરા તમારે લેવાનું, કઈ ધ્યાન રાખવી વાત કરું તો મિત્રો, 4P ઘાટ તમે લો ને તો 60, 70, 80 ની સાઈઝ હોય ને 4P ઘાટની એવી લેજો। કાચું લેતા હોય તો 25-30ની સાઈઝ હોય, નખની હોય કે એવી રીતની સાઈઝ હોય એ લેવાય ને ધ્યાન રાખવાની। ભાવની પણ મિત્રો ધ્યાન રાખવી ખાસ કરીને। આપણે સેટિંગ થઈ જાય ત્યાં સુધી બનતી મહેનત કરશું, હરખું સેટિંગ થઈ જાય તો તમને હું અપાઈશ। બાકી મને હીરા અઘરા દેખાય ત્યાં સુધી હું આપણે કોઈને અપાવતા પણ નથી અને કેવી તમારી જાતે ગોતો એટલે અઘરા પડે તો આપણી માથે ન આવે। મિત્રો, ઘણા બધા કે તમે ગોતી આપો, પણ મિત્રો માર્કેટ એવી રીતે થાય ને તો આપણે ભૂલ જ થઈ જાય। હીરા લઈને આવ્યા ને બીજા થોડે માર્કેટ ફરી ગયું હોય અને હીરા અંદર માગે 200-300 ત્યાં નુકસાની જાતી હોય, એટલે વારંવાર આવું થાય ને 2-3 વર્ષથી આવું બધું ચાલે। મિત્રો, સાઈઝની વાત કરી તમને મેં કે 4P ઘાટની અંદર તમારે 60, 70, 80ની એવી સાઈઝ લેવી અને સારી પેરોટી લેવી, HP અને લેબ્રોન હોય તો ખાસ ધ્યાન રાખવી, કારણ કે બોટાદની અંદર ડબલ કટની અંદર મિત્રો લેબ્રોન અલગ લેતા હોય છે અને વ્હાઇટ પેરોટી જે આવે એ પણ અલગ લેતા હોય છે। સુરતની અંદર લેબ્રોન ઘણું બધું લેવાય છે અને સિંગલની અંદર મિક્સ હોય તો પણ લઈએ છે, એની અંદર સીવીડી કરાવતા નથી। અને મિત્રો, ભાવની વાત કરીએ તો જે આપણે સાઈઝની વાત કરી એની અંદર મિત્રો 4P ઘાટની અંદર ભાવ વધુ ભાઈ 400 થી માંડી અને સાઈઝની આપણે જે ભાવની વાત કરી ને સાઈઝની એના ભાવ હોય છે 400, 500, 1000 સુધીના ભાવ હોય છે। મિત્રો, જેવી સાઈઝ અને જેવા આપણા હીરા, ઘણા બધા સુરતથી A1 ગ્રેડ ગોળીનો માલ બનાવ્યો તો એની સાઈઝ મેં એક વિડીયો જોયો હતો, 63ની સાઈઝ હતી અને 1250 રૂપિયાનો ભાવ હતો। મિત્રો, તો તમારે આંકડા આવતા હોય તો મિત્રો હીરા લેવા ખાસ ધ્યાન રાખજો। સીવીડીની અંદર આપણે આંકડા આવે ને અઠવાડિયાની અંદર આપણો માલ તૈયાર થઈ જાય એવું હોય તો જ તમારે હીરા લેવાના, ધ્યાન રાખવાની। ખાસ કરીને સીવીડીની અંદર આપણે કામ કરતા હોય એટલે મેં બધાને માહિતી પણ આપી દઉં અને પછી જે હું હીરા લાવ્યો છું એ તમને વિડીયોની અંદર ભાવ કહેવાનો છે, હીરા પણ દેખાડવાનો છું કે કઈ ટાઈપનો હીરો છે, એની અંદર આપણે સિંગલ ડબલ બંને બનાવવાનું છે। મિત્રો, તમને વિડીયો દેખાડી દઉં, હીરા દેખાડી દઉં, પછી થોડી ઘણી આપણે વાત કરશું। તમે ચાના રાહ જોઈ રહ્યા છો, હવે તમને દેખાડી દઉં 4P ઘાટ સીવીડીની અંદર મિત્રો 4P ઘાટ છે, તમને દેખાડી દઉં પહેલાં કેવી રીતનો હીરા। સીવીડીની અંદર પેરોટી તો સારી જ આવતી હોય છે મિત્રો, કારણ કે જમીનમાંથી કાઢવાની નથી આપણે, એટલે એની પેરોટી કેમિકલનું બને એટલે સારું જ આવતું હોય। મિત્રો, એ તમે પહેલાં જોઈ લો, તમને દેખાડી દઉં આ રીતનો આપણો 4P ઘાટ છે। આની મિત્રો તમને વાત કરું તો 79 હીરાની આપણી સાઈઝ છે 4P ઘાટની, 79 હીરા કેરેટ થઈ જાય। ભાવની વાત કરું છું પછી અને સાઈઝ એ તમને કીધી અને આ રીતનો દેખાડી, પહેલાં તમને દેખાડી દઉં હીરો તમે જોઈ લો નિરખીને। 4P ઘાટ આ રીતનો આપણે લીધો છે, કેરેટ ઉપર લીધો છે। એના ભાવ તમને વાત કરું મિત્રો, 630 રૂપિયા 4P ઘાટનો ભાવ છે જે આપણે લીધેલો, એ તમને ભાવની વાત કરી આપણે જે હવે આના આંકડા તમે કાઢી શકો છો। આની અંદર મિત્રો મારે ડબલ સિંગલ બે બનાવવાનું છે,
મિત્રો આપણે બનાવવા લીધું છે અને વેચવા નથી લીધું. વેચવા પણ લેવી તો હું કહીશ એ ઝાઝા હીરા મળશે તો તમને પણ આપશો. તમે કોમેન્ટ કરજો લેવાની હોય, પછી તો હું એક જ વિડીયોમાં આપણો નંબર પણ આપશું અને કોન્ટેક્ટ પણ કરશું. પણ ધીમે ધીમે મિત્રો માર્કેટ સ્થિર નથી ને, એના કારણે બધું ધ્યાન રાખવી છે. કારણ કે પછી બધા હીરા માગો તો આપણે ક્યાંથી લાવીને દઈશું. એના કારણે આપણે માર્કેટ જ્યારે સારું થઈ જાય પછી આપણે દેખાડીએ છીએ અને કઈ બધાને દઈ પણ એકવી. હવે મિત્રો હીરા તમે જોઈ લીધા સંપૂર્ણ. આપણે આ તૈયાર થાય ને પછી તૈયારનો પણ કેવા પૈસા આવે એ પણ આપણે કહીશું. આનો આપણે ડબલ સિંગલ બંને બનાવવાનું એને મિત્રો. હીરા ખાસ કરીને મિત્રો મેં કીધું હીરા દેખાડવાની વાત કરું, બહુ ધ્યાન રાખવું પડે મિત્રો. અને આપણે વિડીયો નહોતા બનાવતા એનું કારણ હતું આજથી જે માર્કેટ ન ચાલે એટલે તમને કહું છું કે હું માહિતી નથી દઈ શકતો અને વાત પણ નથી કરતો. જેમ જેમ માર્કેટ સારું થાય છે એમ એમ આપણા વિડીયો પણ વધુ આવશે અને તમને શીખવા અને જાણવા મળે અને મજા આવે ને એવા જ વિડીયો આપણા આવવાના છે. જે માર્કેટની અંદર જે ચાલતું હોય ને મિત્રો, હંમેશા હીરાની અંદર સિંગલ બનાવો કે ડબલ બનાવો, ઘરના હીરા બનાવવાના હોય તો માર્કેટને જે હીરા માલ લેવાનો હોય ને એ જ રીતના હીરા બનાવવાના. જે માનો કે પતલું પાનું હાલતું હોય તો આપણે પતલા હીરા બનાવી, અને જાડું પાનું હાલતું હોય તો જાડા હીરા બનાવી. પછી જ્યારે સીવીડી હાલે તો સીવીડી બનાવી, અથવા રિયલ હાલે તો રિયલ બનાવવાનું. અને એકયનું હાલે ને આપણા પગ ન અંબાય મિત્રો તો મજૂરીએ ચડી જવાનું. એ પણ આપણે વારંવાર કહેવી છે. હું પણ મિત્રો મજૂરીમાં આપણે ઘણી મહેનત કરી તો અત્યારે તમને આગલા વિડીયોમાં પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે મજૂરીની અંદર જે -2 બન્યું રિયલની અંદર એટલે બહુ તકલીફ પડી મિત્રો. હવે મિત્રો આવી રહ્યો છું સિંગલમાં, ડબલ બંધ કરવાનો વિચાર છે અને સિંગલની અંદર મહેનત કરી લઈએ. કારણ કે ડબલ હીરો આપણે ઘરનો ન બનાવી અને સિંગલની અંદર એટલે તમને સંપૂર્ણ માહિતી આપી શકું મિત્રો. કે વારંવાર વિડીયો નહોતું બનાવવાનું કારણ એ પણ તમને કહું કે જ્યારે આટલો બધો મંદિરનો માહોલ હતો તો કઈ રીતના આપણે વિડીયો બનાવી. હવે મિત્રો તમને ખાસ કીધું કે સિંગલની અંદર આવી રહ્યો છું તો હર એક વિડીયો આપણે લઈને આવવાના છીએ. જે સીવીડી હીરા હોય, રિયલ હીરા હોય, સિંગલ બનાવવાના હોય કે ડબલ બનાવવાનું હોય, આવી સંપૂર્ણ માહિતી જે આપણે દેતા હતા એની જ જોડે તમને હું દેવાનો પણ છું. અને મિત્રો આજ સુધી આપણે જેમ મજૂરીમાં હતો ને, પણ મજૂરીની અંદર અત્યારે તમને કીધું કે -2 નથી ચાલતું અને મારે ઘણી બધી તકલીફ મિત્રો, ઘણી એટલે બંધ જ કરવાનું નક્કી કરી લીધું મિત્રો કે હવે ડબલ બંધ કરી દેવા અને સિંગલની અંદર મચવી. કારણ કે સિંગલની અંદર એવું હવે દેખાઈ રહ્યું છે કે તેજી આવશે. જે યુદ્ધ ચાલતું હતું એ યુદ્ધનું નિવારણ આવી ગયું ને એ પણ બંધ થઈ ગયું છે. અને જે આપણે ટેરિફ લાગ્યો હતો, જે 50% ટેરિફ લગાડતા ને એ ટેરિફ પણ હટાયો છે. એટલે હવે એવું દેખાય છે કે કદાચ તેજી આવશે તો આપણે સારું બધું થાય છે મિત્રો. આવીને મજા વાતચીત કરવું હતું મિત્રો. તમને એટલે જ કહું છું, તમે નવા આવ્યા હોય તો આપણી જે ધરમસિંહ ડાયમંડ ચેનલ રહી એને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો. અને ફેસબુકની અંદર તમે જોઈ રહ્યા હોય તો આપણા જે પેજને તમે ફોલો કરી વાળજો. એટલે અવારનવાર હીરાને લગતા ભાવ સાથે જે તૈયાર હીરાના ભાવ કહું, રફુના ભાવ કહું છું, માર્કેટની અંદર કેવું કેવું ચાલે છે, કયા હીરા આગળ ચાલવાના છે, એ બધી આપણે માહિતી તમને બધાને હું દેતો રહું મિત્રો. ઘણો બધો સંઘર્ષ કર્યો છે મિત્રો મેં પણ, અને બહુ તકલીફ પડી છે. પણ હવે માર્કેટની અંદર સુધારો થાય એવી આશા રાખવી છે. તમે પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરજો કે માર્કેટની અંદર સુધારો થાય તો આપણે બધા હવે પગભર થઈ જઈએ. બહુ પૈસા તૂટ્યા મિત્રો. તો હવે રજા આપજો, ફરી મળીશું. જય માતાજી.